જય દ્વારકાધીશ, રામ રામ જુવાનને સ્વાગત છે ભાઈ તમારું આપણા નવા લોકની માલી પર. કેમ છો બધા? કે બધા મજામાં જશે ને ભાઈ? મોજમાં જઈને આપણા લોક જોતા મોજમાં જતો મિત્રો અત્યારે વાગવામાં થઈ ગયા છે 4 ભાઈ માણેકવાડા થઈ આપણે આવ્યા છીએ. એક લોક આપણે આગળ હે ને પૂર્ણ કરી દીધો ને બીજો ભાઈ નવો પાછો લોક સ્ટાર્ટ કરી દીધો હે. તો ઘરે આવ્યા હતા ભાઈ ખબર પડી કે ભાઈ શાહી નાખવાના હે. તો ફટાફટ અમે હે ને ભાઈ વાડીએ જઈએ બોલી વાડીએ, કારણ કે પપ્પા ભાઈ ટ્રેક્ટર લઈને વયા ગયા છે. તો હજી તો પહેલાં હે ને યુનિફોર્મ વાડીનો ભાઈ પહેરવો હતો ને તો ફટાફટ હે ને બદલાવી આવી છીએ. પાછા આપણે વાડીના યુનિફોર્મમાં ભાઈ આવી ગઈએ છીએ. તો હવે આપણે જવું ઓલી વાડીએ, કારણ કે ભાઈ શાહ નાખવાના છે. શાહ આપણે ઓચિંતાના તો આપણે બધી ડિટેલ તમને એને અહીંયા જઈને જ સમજાવું. તો ફાઇનલી ભાઈ આપણે વાડીએ પહોંચી ગયા છીએ. જેમાં દાંતિયા હાકેલી હતી ને તો કાંઈ રહ્યું નથી. જો દાંતિયા લઈ લઈને એટલો ભાઈ વરસાદ માથે પડ્યો હોય ને પપ્પાએ જો ભાઈ શાહ નાખવાનું ચાલુ કરી દીધું. કારણ કે શાહનું કામ ભાઈ એનું છે. શાહમાં છે ને પાછા આપણે એનો હાલીએ. જોકે આપણે કોઈ દી ટ્રાય તો લગભગ કરેલ જ નથી, એકાદી 2 વાર કરેલી છે. બાકી તમારા ભાઈને ઘટે એમ હે નહીં, પણ આપણે ખબર તો હે તમને કે મારા બાપાને મારી પર ભરોસો નથી શાહમાં. બાકી બધે છે, બાકી બધું હું જ કરું. તો જો કરી દીધું હોય ચાલો. અને શાહ યુ આપણે કેમાં પૂર્યું ખબર છે? દાંતી હોય ને ખોલેલ દાંતી, એમાંથી આપણે છે ને પૂરેલા છે. થોડો થોડો છે ને ભાઈ બુદ્ધિનો ઉપયોગ કરવો પડે. એવું નથી સ્પેશિયલ આપણે શાહી જ બનાવવા. દાંતી હતી ને મિત્રો આપણે આગળ હું છે ને ઉથલ મારીના ને પછી તમને બતાવું, જોઈ લ્યો. બાકી અમારે જેમ ઘણા ભાઈ એમ જ કરે, એવું નહીં કે સ્પેશિયલ શાહી જ રાખવા. જોઈ લ્યો. બાકી અત્યારે વાગવામાં ભાઈ 4 જેવું થઈ ગયું. હવે હાન થાય તો નખાઈ જાય કે ન નખાય. હજી ઓલી વાડી આપણે બાકી ને આપણે હે ને ભાઈ હવે ખેતી કરવા વરખશું ને તો પાછો ભાઈ વરસાદ પહોંચી જાય, એટલે હે ને ડાયરેક્ટ અમે હે ને સાજ નાખી દેવા હે. કાંઈ ભાઈ મામલો મેદાને મુકાવાનો થતો જ નથી આ વખતે. વાવાઝોડાને કેવું આવું હોય તો આવી જાય હવે મોરે મોરો. અને ભાઈ વાડીએ પૂગ્યા ને ત્યાં છે ને ભાઈ જો ધાબર થવા માંડ્યું હોય આખું. આ પ્રોબ્લેમ તો રહીએ જ ભાઈ. અને ભાઈ આપણે જો નાલી કરી ને એનો પારો હતો ને એ જો ભાઈ આપણે ફોરીન કમ્પ્લીટ કરી દીધો છે. અને માથે ભાઈ વરસાદ થઈ ગયો ને એનું એક સારું કામ થયું. બાકી બીજું કંઈ સારું કામ નથી થયું, વરસાદે કરી દીધું. ખાલી એટલું સારું કામ કર્યું. તો ફોરી નાખ્યો હતો દાંતીએ, કમ્પ્લીટ કરી દીધો હતો. અહીંયા જોઈ લ્યો ભાઈ બધું એટલે બધું ધોવાઈ ગયું છે. અને લોગરની તો તમને મિત્રો ખબર જ છે, ગમે એનું કામ હોય ને ગમે એનું કામ પછી કરે, ગમે એવું ખાવા પીવા ને એ પછી રાખે, પણ પહેલાં લોક બતાવે. પહેલાં છે ને લોક બનાવવાનું કામ કરે. એવું જ આપણે છે ને SDIR ઉર્ફે બોલે તો સસ્તા વ્લોગર એમ ભરતું મૂકી અને વાં સાઈડ ભાઈ છે ને લોક બનાવવા આપી ગયો. બોલો અત્યારે સુખી રાખે ભાઈ એ નહીં. જોઈ લો એ ભરતું અહીં રેઠા પડ્યા છે અને એ જોઈ લો ત્યાં સાઈડ લોક બનાવવા પી ગયો. બોલો શું કરવું હવે એનું? જોઈ લો આ લોક બનાવ મિત્રો છે શેઠે પી ગયો. બોલો કામ અહીંયા એટલું મૂકી અને શેઠે લોક બનાવવા પી ગયો. આને કહેવાય છે ને સાચો વ્લોગર. પાણી પીવા પીગો તો મિત્રો આ કયુંનો હાલે છે પૂરો દેવો ને યાર 3:30 વાગ્યા ના આખી તો તે વ્લોગ નથી બનાવ્યો? એકાડી ક્લિપ લીધી. હા બસ એમ ખોટો નહીં બોલવાનું, મને ખબર જ હોય મારી નજર પર ગમે ત્યાં હોય. જરાક માં પૂગો ક્લિપ લીધી. આપણે બ્લોગર જ છીએ ને જે કરતા હોય બતાવવાનું. પાણી પીવા ગયો, પાણી તોય હતું નહીં. હાલ માં ઓલી વાડીએ પાઈ દો પાણી પીવા યાર શું આવ્યું બતાવી. મિત્રો ભાઈબંધો પાંચ કામ કરાવવું હોય ને તો ફોલો તમે 2 શેર મીઠી મારી ને એટલે કરવા માંડે. જોઈ લ્યો જો આમ આમ જોઈ લો હે ને મને નહીં કામ કરાવવાની છે ને ઇન્ડિયા ટેકનિક વાપરવી પડે ભાઈ તમારે. મને નહીં સમજી ગયા? આવી રીતના તમે કરે કરો એટલે ભાઈબંધ છે ને બધું કામ કરે સમજો હો ને. તો જોઈ લો આવી રીતના છે ને આપણે ભાઈ દાંતીના છે ને ડાટા કાઢીને સાયું પૂર નાખ્યું. કેવું લાગ્યું તમને કોમેન્ટ કંઈ જાણી દેજો. અને શા છે ને ભાઈ આપણે આ વખતે ભાઈ 20ની જારીએ નાખીએ છીએ. આ વખતે ભાઈ આપણે તુવેર નથી વાવવાની, ખાલી ભાઈ ને ભાઈ મગફળી જ વાવવાની. કારણ કે ભાઈ વરસાદનું કંઈ નક્કી રહેતું નથી, તુવેરના કંઈ ભાવ ચડતા નથી, એટલે મગફળી નાખવી છે. જોઈ લો હાલે છે ભાઈ કમ્પ્લીટ હાવ. તો હવે આપણે છે ને આ જે ખેતરમાં છે ને ભાઈ વાવાઝોડાના કાંટા જે ઉડીને આવ્યા છે ને એ છે ને વીણીએ છીએ. મિત્રો વાઘ છે ને આડાવરું હાઈથી આ કહી જોઈએ ક્યાંથી ત્રાહિયા મારે જુઓ. જોઈ લ્યો
કાંઈ કેમેરા ખુલ્યા નથી ને વિડીયોમાં આવવા આડોથી મિત્રો છે ને કાંઈ ફૂલાવાનું ચાલુ કર્યું નથી. કેટલા કઈ છે મિત્રો આવા? આ બધું વેચવાના હે મફતમાં, કોઈ જોતા હોય કહેજો. બસ આમ જો આડા હોરું મિત્રો અહીંથી આકે સીધું નથી જોઈ લ્યો. આવડતું ન હોય ને તો મિત્રો હે ને ખોટા સડી ન જોય. તો એના તમારે 10,000 રૂપિયા દેવા જો ભાઈ. મારી પાસે ભરતું નથી એટલે મિત્રો હું મારતો નથી ને. અડી સનેડો દિયો જો. હા બસ એમ માથે સુખી રાખે ભાઈ તમને. તારા જેવો બરદ હોય પછી એ બળતું ને બિચાડાને હું લાઈન દેવાની. આનો મિત્રો ખૂટશે નહીં પછી બહુ લોગ આપણે આવું કહી રહ્યા બહુ લાંબો થઈ જાય સમજી. ગઈજેસ કમ્પ્લીટલી આપણે ભાઈ શા નાખવાના જો ચાલે છે અને આપણે ભાઈ કામકાજ કરીએ છીએ ખાલી બ્લોગ બનાવવાનું. આપણું કામ જે કાંટા બાટા વીણવાનું હતું ને એ પૂર્ણ કરી નાખ્યું છે. આજે હાઈરો હાઈર હે ને ભાઈ અત્યારે બધા હે ને ભાઈ ખેતીમાં જ પડ્યા છે કારણ કે ભાઈ વરસાદ પૂગી જાય ને તો કાંઈ થાય નહીં. તમને કીધું જ કે ડાયરેક્ટ ભાઈ શા નાખી દીધા આપણે. ભાઈ બીજો દિવસ થઈ ગયો છે. બીજા દિવસે ભાઈ આપણે પછી સાંજે ભાઈ લોક ચાલુ કરીને અત્યારે ભાઈ આપણે આવી ગયા હતા નાસ્તો કરવા માટે. ભાઈ રાતના ભાઈ મોડું થઈ જાય એટલે મને ભૂખ બહુ લાગે, તમને ખબર છે. તો હું અને મારો ઉખડ ભાઈબંધ બંને આવી ગયો. રામ રામ. મેંડેરામાં કલેજો થઈ ગયો ભૂખો એટલે જરાક મેંડેરા આપણે આવ્યા છીએ નાસ્તો કરવા. અને શું કહેવાય ને મીનું કહેવાય મીનું અચ્છા ઓલો કાગળિયો છે આમાં લખેલું છે બધું. આમાં છે ને કઈ કસરનું આપણે મગજ ભૂખ એટલી લઈ ગઈ ને મિત્રો અવાજ જવા ફટાફટ એને દાબી લઈએ મૈકવી ઓર્ડર કરી દઈએ. ભાઈ આપણું મસ્ત મજાનું મંચુરિયમ આવી ગયું છે ભાઈ. હજી તો એ ઓર્ડર કર્યું, આ ખાઈને પછી કંઈક બીજું મગાવશું ભાઈ આપણે. ચલો ખાઈએ પીએ ને મજા કરીએ. મસ્ત મજાનું ભાઈ દાબી લઈએ. તો ભાઈ ડાયરેક્ટ બીજો દિવસ થઈ ગયો છે ને ભાઈ પાછો આપણે રોંઢે સેટ ભાઈ બ્લોગ ચાલુ કર્યો. મસ્ત મજાના ભાઈ નાઈન તૈયાર થઈ ગયા છીએ અને અત્યારે ભાઈ આપણે જવું બાજુમાં પ્રસાદી છે ત્યાં તો લાડવાવાળી છે હાલે હમણાં તો લાડવા બડબડ મારીએ. વાગવામાં અત્યારે ભાઈ 4 થઈ ગયા છે. કલાક આપણે દર વખતે જેમ લેટ જ હોઈએ તો ફટાફટ જઈએ ભાઈ. કામ બામ ને બધું હોય તો પૂર્ણ કરાવીએ બધું ઉઠશું તો કન્ટિન્યુ નીકળીએ. જેટલું લોક ભાઈ કવર થાય ને એટલો કરશું જ આપણે. ફાઇનલી મિત્રો આપણે છે ને જ્યાં બાજુમાં પ્રસાદી હતી ને ત્યાં પહોંચી ગઈએ એને આપણે મિલનભાઈ ડાંગર કાકા બેઠા આવીએ ભાઈ. અત્યારે હું કાંઈ અમારું કામકાજ છે ને એ ખાલી છે ને ભાઈ પીરસવાનું. આ ભાઈ છે ને આપણે નવી ચેનલ ખોલી જો પ્રમોશન ટૂંકમાં કરી નાખીએ આપણે એનું. સબસ્ક્રાઈબ છે ને ભાઈ એક કરી આવજો બધાય. પ્રમોશનના ભાઈ 500 રૂપિયા નાખી દેજો ને જરી હમણાં ગૂગલ પે કરો હાલો. કાંઈ વાંધો નહીં એટલું બધું કરી દેજો ને ભાઈ. રસોડું જો ચાલુ થઈ ગયું હોય આપણે છે ને ભાઈ ખાલી પીરસવાનું ને એવું કરવાનું છે બરાબર ને. બીજું કાંઈ કામ આપણે કરવાનું બીજું કાંઈ કરવાનું છે નહીં. કન્ટિન્યુ રહ્યો. જમણવાર ભાઈ આપણે એને ચાલુ થઈ ગયું ને અમે બધા એને ભાઈ પીરસવામાં ઉપી ગયા છીએ અને આ ભાઈ અમારે બેઠા બેઠા પી રહ્યા. બોલો કેવું હોય તમારે 2 શબ્દ કહી દો જરી. પબ્લિકને કીધું ભાઈ, તમને નથી કીધું 2 શબ્દ કહેવાનું. કાંઈ વાંધો નહીં પણ અમે તો હજી બેઠા છીએ. તમારા હજી અડધો પૂરો થયો, અડધો ચાલુ થાય એટલે અમે પાછા ઊભા થઈ જાવ ભાઈ. બસ એમ માતાજી સુખી રાખે ભાઈ તમને. ધન્યવાદ ધન્યવાદ. આપણે તો ગોપાલભાઈ પુરાભાઈ
જુનાગઢ બાજુ, કારણ કે ભાઈ આજે આપણે એને મન થઈ ગયું ફિલ્મ જોવા જવાનું. કંઈક નવીન આવ્યું છે ભાઈ, ફિલ્મ કેવું જોવા જવાનું? હવે રામ જાણે ત્યાં જાય જઈએ ભાઈ, પછી ખબર પડે કેવું જોઈએ. હવે કંઈક નવીન આવ્યું તમને શું લાગે કેવું આવ્યું છે? છે. મેં તો ભાઈ હમણાં કંઈક ફિલ્મ કે જોઈએ જ નથી, એટલે જોવા જવું છે. હું હમણાં નવરો નથી, આગળ ત્યાં જાય પછી ખબર પડી જાય. જોઈએ. ફાઇનલી મિત્રો આપણે જુનાગઢ પહોંચી ગયા, મસ્ત મજાની પાછી ફ્લાઇટ ટિકિટ લઈ લઈએ. હાલો ભાઈ જાય અંદર ટિકિટ લઈએ, જોઈએ. આ એક તો કોઈ દી આવ્યું ન હોય ને, એટલે આવતા ન હોય ને, એટલે હેરાન થાય. અમે એકવાર આવ્યા બરોબર, તો 7 જણા ને કે 15 જણા થાય ને તો ચાલુ કરીએ, પછી ડબલ ટિકિટ દીધી બધાની. બોલો શું કરવું આમાં? પણ ગયો ભાઈ ટિકિટ લેવા, નક્કી કર્યું આપણે રેટ ટુ. જોઈએ આમ કેવી બીજા જમાવટ આવે, પછી ઉપર જઈએ જોઈએ પછી ખબર પડે ને, કારણ કે જોયું તો હે નહીં. આપણે ટિકિટ લઈ આવે પછી નીકળીએ. હવે ટિકિટ આપણે લેવાઈ ગઈ છે, જઈએ આવે. 6 થઈ ગયો ભાઈ, ચાલુ જ નથી થયો હજી. જઈએ એટલે ખબર પડી જાય, લગભગ તો થઈ જ ગયો છે. કરવો ન પડે શોધ ચાલુ એને, કરવો જ પડે ને ભાઈ એને. તો હાલો ને મોજ થાવ. હાલો ભાઈ, તમારે જોવું હોય ફિલ્મ? મિત્રો આમાં બીક લાગે, ભૂતનું હોય એવું છે. તો મિત્રો થિયેટરમાં અમે પહોંચી ગયા ને અમારે શું છે ને મિત્રો હજી કોઈ આવ્યું નથી. ફિલ્મ ભાઈ આપણે ચાલુ થઈ ગઈ. હા ભાઈ ફિલ્મ જોવો ફિલ્મ. હાલો ભાઈ ઈ જોઈએ. હા તમે એમાં ધ્યાન દો ભાઈ. હા ભાઈ અમે તો એકચ્યુઅલી બ્લોગર છીએ. એવું હોય. હા ભાઈ જો અમારે ફિલ્મ જોવો છે. હા ભાઈ. એ ભાઈ સુભાષભાઈ ફિલ્મ ભાઈ ચાલુ થઈ ગયું છે. આ ફિલ્મ હોય ને જોવા માટે થોડી જજી એને ક્લિપો નાખશું એટલે એને પોપ્યુલેરિટી નો આવે ભાઈ. જોઈએ મિત્રો જોઈ લે કોઈ હે જ નહીં, અમે જ છીએ ખાલી. આખું થિયેટર ભાઈ ખાલી. એ તો હોય જ ને, ઓલો હોય લે. Mister, where is His Highness Raja Kumar? ફિલ્મ આપણો પૂર્ણ થઈ ગયો અને વાઘમાં અત્યારે ભાઈ 12 થઈ ગયા અને ફિલ્મ જોવાની ભાઈ આમ તો બહુ એટલે બહુ સારી મજા આવી છે. બરાબર ને ભાઈ? ઠીક ઠીક હતું, બહુ જાય એમ નહીં. ભાઈ એમને થોડોક મોટો બનાવ્યો ને તો વધારે મજા આવે એમ. તો ભાઈ પાછું સવાર થઈ ગયું છે ને ઉઠી ગયા છીએ ભાઈ, આજ વહેલા ઉઠાઈ ગઈએ કારણ કે ભાઈ રાતના કાંઈ મોડા આવડે ફિલ્મ જોઈને આવ્યા હતા ભાઈ. ફિલ્મમાં આપણે બહુ એટલે બહુ સારી મજા આવી અને જોયા જેવું છે. તમે જાઓ અને મગે મોબાઈલમાં જોઈ લ્યો તોય કોઈ પ્રશ્ન નહીં. વળી તમે કહો કે અમને ખોટા હું કામ રવાડે ભાઈ ચડાવો. તો આજ સાથે આપણે આજનો લોગ અહીંયા જ પૂરો કરી દઈએ તો કેવું રહે? વિડીયો કેવો લાગ્યો કેવો ને કોમેન્ટ કંઈ જણાવી દેજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આ લોગને આપણે અહીંયા પૂરો કરી દઈએ. જય દ્વારકાધીશ. હમણાં જ પાછો આની જ અહીંયા હે ને નવો લોગ ચાલુ કરી દો. આ લોગને આપણે અહીંયા પૂરો કરી દઈએ. જય દ્વારકાધીશ. રામ રામ જુવાનને.